હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એક નાની વાર્તા છે અને એનું ટાઇટલ છે યોગ્ય નિર્ણય. તો એક રાજ્ય હતું, ત્યાં ખેડૂતો છે એ ચોમાસાના 4 મહિના જ ખેતી કરી શકતા હતા, બાકીના 8 મહિના છે એ કોરા જતા હતા. ત્યારે રાજા છે એ રાજ્ય તરફથી એક જાહેરાત કરે છે કે જે ખેડૂતોનું વર્ષ નબળું જશે તેને હવે રાજ્ય તરફથી મદદ મળશે. તો ત્યાર પછીનું જે ચોમાસું હતું એ દર વખત કરતાં પણ વધારે નબળું ગયું. ત્યારે રાજાએ પ્રધાનને કહ્યું કે કેમ આવું થયું. ત્યારે પ્રધાન કહે છે કે રાજા, દયા સારી પરંતુ આંધળી દયા નહીં સારી. તો રાજા કહે છે કેમ એવું કહો છો? ત્યારે પ્રધાન કહે છે કે જો તમે આ જ વાતની જાહેરાત એવી રીતે કરી હોત કે ભાઈ જે લોકો વધારે ખેતી કરશે અથવા વધારે ઉપજ કરશે તેને રાજ્ય તરફથી બમણી મદદ મળશે, તો તેનું રિઝલ્ટ તમને અલગ મળત. અને હકીકતે રાજા એ રીતે ફરીથી જાહેરાત કરે છે અને એના પછીનું વર્ષ છે એ લગભગ બધાએ ખૂબ જ સરસ રીતે ખેતી કરી અને તેનું રિઝલ્ટ પણ રાજાને ખૂબ જ સરસ મળ્યું. તો આ રીતે કોઈ પણને મદદ કરો, પરંતુ તેની જાહેરાત તમે કઈ રીતે કરો છો એવા સામે મદદ લેનાર વ્યક્તિ ઉપર ખૂબ જ નિર્ભરિત છે. તો વાત તો યોગ્ય લાગે તો ચોક્કસથી યસ અથવા નો લખજો. તો આપ સર્વને જય દ્વારકાધીશ.